સંસ્કૃત આપનું સ્વાગત છે। પહેલા વિડિયોમાં આપણે ભાષા સજ્જતા मतलब કે વ્યાકરણ વિશે સમજ્યા હતા। હવે આપણે શરૂઆત કરીશું આપણા અભ્યાસક્રમના મુખ્ય પાઠો તરફ જઈએ। પહેલું જે પદ્ય છે જેનું નામ છે પુત્રી મમ ખલુ નિદ્રાતિ। પુત્રી એટલે દીકરી, મમ એટલે મારી, ખલુ એટલે ખરેખર જે અવ્યયના રૂપમાં વપરાય ને નિદ્રાતિ मतलब કે સૂતી છે। આ વર્તમાન કાળ પરસ્મય પદનો પ્રત્યય લગાવ્યો છે તો મારી પુત્રી ખરેખર સૂતી છે। આગળના વિડિયોમાં પણ કહ્યું તે પ્રમાણે આ QR કોડ છે જે QR કોડ થી તમે સ્કેન કરી અને બધી ડિટેલ તમે તમારા મોબાઈલમાં પણ જોઈ શકો છો। આપણે શ્લોકો વિશે સમજૂતી મેળવીશું। પુત્રી મમ ખલુ નિદ્રાતિ, પુત્રી મમ ખલુ નિદ્રાતિ, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિદ્રાતિ। તો શું કહેવા માંગે છે આ શ્લોકમાં? તો કહે છે પુત્રી મમ ખલુ નિદ્રાતિ અર્થાત પુત્રી એટલે દીકરી, મમ એટલે મારી, ખલુ એટલે ખરેખર અને નિદ્રાતિ મતલબ સૂતી છે। તો મારી પુત્રી ખરેખર સૂતી છે, મારી પુત્રી ખરેખર સૂતી છે। હવે સૂવે છે દીકરી તો કઈ રીતે સૂવે છે એની વાત કરી કે સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિદ્રાતિ। સુંદર શયને मतलब કે સુંદર આસન પથારી, કે જ્યારે નાનું બાળક હોય ત્યારે એને જે સુવાડે છે તેની પથારી કેવી હોય છે કે એકદમ સુવાળી હોય, કોમળ કોમળ પથારી હોય એની, જેથી નાના બાળકને કોઈ તકલીફ થાય નહીં એવી સુંદર પથારીમાં સુખમય વસને, વસન એટલે વસ્ત્ર, સુખમય વસન मतलब કે જે હળવા વસ્ત્રો, જે રેશમી વસ્ત્રો આપણે કહીએ તે, જે નાના બાળકો માટે આપણા જેવા કોટન વગેરેના કપડા ના પહેરાવે, એમને હળવા રેશમી વસ્ત્રો પહેરાવે કે જેથી એમની જે ચામડી કોમળ હોય એને કોઈ નુકસાન થાય નહીં। તો સુંદર પથારીમાં અને હળવા વસ્ત્રોમાં પુત્રી મમ ખલુ નિદ્રાતિ मतलब કે મારી પુત્રી ખરેખર સૂતી છે। હવે આખા શ્લોકનો અનુવાદ આપણે જોઈશું ફરી એક વખત કે મારી પુત્રી ખરેખર સૂતી છે, મારી પુત્રી ખરેખર સૂતી છે, સુંદર પથારીમાં હળવા વસ્ત્રોમાં મારી પુત્રી ખરેખર સૂતી છે। હવે બીજો શ્લોક આપણે જોઈશું। ચિત્રમાં પણ તમે જોઈ શકો છો, આગળ પહેલા શ્લોકમાં પણ ચિત્રમાં જોયું, આ શ્લોકમાં પણ છે, જોઈ શકે છે કે કાગડો આવીને અવાજ કરે છે તેને ભગાડવા માટેનો શ્લોક એક માતા બોલે છે। રે રે વાયસ કર્કશ કંઠ, મારટ મારટ કર્ણ કઠોરમ, શ્રાંતા ક્લાંતા પુનરનુનિતા, પુત્રી મમ ખલુ નિદ્રાતિ। તો શું કહ્યું આ શ્લોકમાં કે રે રે વાયસ, વાયસ એટલે કાગડો, વાયસ એટલે કાગડો અને આપણે સમાનાર્થીમાં કાકહ પણ કહી શકીએ। તો રે રે વાયસ, વાયસ કેવો એટલે કાગડો કેવો છે? કર્કશ કંઠ। આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કાગડો બોલે તમને કોઈને ગમે છે? નહીં ગમતી ને? તો કોયલ બોલે કોને ગમે? બહુ સરસ। તો કોયલનું બોલવું બધાને ગમે છે પણ કાગડાનું બોલવું ગમતું નથી, કારણ કે કાગડો જ્યારે બોલતો ત્યારે આપણને એવું લાગે કે જાણે કાનમાં આપણને કંઈક કર્કશ કર્કશ અવાજ લાગે છે અને આપણને નથી ગમતું। એવું તમારામાં ઘણા બધા હોય છે, ઘણી વખત એવા કર્કશ અવાજ કરતા હોય છે કે વચ્ચે વચ્ચે વાતો કરવી, તો એ પણ અમને ના ગમે। તો અહીંયા ગાડી બાળક પોતાની દીકરી સૂતી છે કે એને કાગડો આવીને બોલતો હોય છે તો કાગડાને કહે છે કે અરે ઓ કઠોર કંઠ, કંઠ એટલે ગળું અને કર્કશ એટલે કર્કશ અવાજથી, ગળામાંથી જે અવાજ નીકળે એટલે કે કર્કશ અવાજથી બોલનારા એ કાગડા, મારટ મારટ કર્ણ કઠોરમ, કર્ણ એટલે કાન અને કઠોરમ એટલે ન ગમે તેવું, બહુ કઠોર વચનો જેને આપણે કહીએ એવા કઠોર એના જે શબ્દો એ બોલી રહ્યો છે કા કા કરીને તે, તો અરે ઓ કર્કશ કંઠવાળા કાગડા, કાનને ન ગમે એટલે કે અપ્રિય લાગે તેવું રટણ કરીશ નહીં। શ્રાંતા ક્લાંતા પુનરનુનિતા, શ્રાંતા, શ્રાંતા એટલે આપણે જોયું કે થાકેલી, અને ક્લાંતા એના બે અર્થ કરી શકીએ કે મીઠું બોલનારી અને કંટાળેલી, પણ આપણે અહીંયા ગાડી મીઠું બોલનારી રાખીશું, કંટાળેલી તો શું હોઈ શકે? પણ જે નાનું બાળક હોય જ્યારે અવાજ કરે કાલું ઘેલે અવાજમાં તો એ આપણને ગમે છે। તો થાકેલી, મીઠું મીઠું બોલનારી, પુનરનુનિતા, પુનરનુનિતા એમાં સંધિ છે પુનઃ વત્તા અનુનિતા, બે શબ્દો જોડીને એક શબ્દ બન્યો। પુનઃ એટલે વારંવાર, ફરીથી,
અને અનુનિતા મતલબ કે લાડ કરાયેલી, એટલે કે વારંવાર લાડ કરાયેલી. પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી પુત્રી ખરેખર સૂતી છે. તો કાગડાને શું કહે છે? અરે ઓ કર્કશ કંઠવાળા કાગડા, કાનને ગમે નહીં એવું રટણ કરીશ નહીં. થાકેલી, મીઠું મીઠું બોલનારી અને વારંવાર લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. એમ કરીને માતા પેલા કાગડાને ત્યાંથી દૂર ભગાડે છે. ત્રીજો શ્લોક આપણે જોઈએ. એમાં જોઈએ છે કે અહીંયા બિલાડો છે. ચિત્રમાં તો આપણને ગડબડ ગોટાળા લાગે, પણ આ બિલાડો છે. આપણે આ શ્લોક પરથી કહી શકીએ. અહીંયા બિલાડ આપ્યું એટલે હવે કાગડાને ભગાડે, હવે બિલાડો આવ્યો, તો એની વાત છે. હવે म्याऊ म्याऊ माकुरु घोर विरावम, चल चल रे खल चोर बिड़ाल, स्निग्धा मुग्धा सेवित दुग्धा, पुत्री मम खलु निद्राति. तो શું કહે છે આ શ્લોકમાં કે म्याऊ म्याऊ माकुरु, म्याऊ म्याऊ એટલે આપણને ખબર છે બિલાડા કેવું બોલે, म्याऊ म्याऊ બોલતા હોય છે. ઘોર વિરાવમ, ઘોર એટલે મોટા અને રાવા એટલે અવાજ. તો મોટા અવાજથી તું म्याऊ म्याऊ કરીશ નહીં. કોને કહે છે? બિલાડને, એટલે કે બિલાડાને. પણ કેવો કહે છે બિલાડાને? જો ખલ એટલે લુચ્ચો અને ચોર. કેમ ચોર કહે બિલાડાને? ખ્યાલ છે તમને કોઈને? તો કહું તમને કે જ્યારે બાળક નાનું હોય છે અને જ્યારે એને દૂધ પીવડાવ્યું હોય છે માતાએ અને પછી મૂક્યું હોય, તો એની જે દૂધની સ્મેલ આવે ને, તો બિલાડો કદાચ આવી ગયો હોય ને, દૂધની સ્મેલથી એની નજીક આવે અને બાળકને ઉઠાઈને જતું રહે છે, કોઈને ખબર પણ નથી પડતી. તો એટલા માટે ઈગળી એને ચોર કહ્યો છે. તમે તમારા ઘેર મમ્મી પપ્પાને પૂછી જોજો, આવી ક્યાંક ઘટના કોઈ બની હશે ને, તો તમને કહેશે પણ ખરા કે આવી રીતે બિલાડા બાળકોને ઉઠાડી જાય. એટલે નાના બાળકને ક્યારેય પણ એકલા નથી મૂકતા, એની જોડે કોકનું કોક રહેતું હોય છે. તો ચલ ચલ એટલે કે ચાલ ચાલ, ચાલ્યો જા કે જઈદી. લુચ્ચા ચોર બિલાડા, એટલે કે લુચ્ચા ચોર બિલાડા, એથી ભાગ્યો જા. મોટા અવાજથી મ્યાઉ મ્યાઉ કરીશ નહીં. સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા. તો સ્નિગ્ધા એટલે કોમળ, એટલે કે એ સુમાળી, મતલબ કે આપણે જોયું છે નાનું બાળક છે એટલે કોમળ જ હોય. મુગ્ધા એટલે ભોળી, અને સેવિત દુગ્ધા મતલબ કે દૂધથી ધરાયેલી, એટલે કે હમણાં જ એને દૂધ પીવડાવીને સુવાળી છે. તો કોમળ, ભોળી અને દૂધથી ધરાયેલી મારી પુત્રી ખરેખર સૂતી છે. એટલે કે અરે ઓ લુચ્ચા ચોર બિલાડા, મોટા અવાજથી મ્યાઉ મ્યાઉ કરીશ નહીં. ભોળી, કોમળ અને દૂધથી ધરાયેલી મારી પુત્રી ખરેખર સૂતી છે. બિલાડા ભાગ્યો જાય થઈ ગયા છે. તો ત્રીજા શ્લોકમાં આપણે જોયું કે બિલાડાને ભગાડવાની વાત કરી છે. આગળ ચોથો શ્લોક આપણે જોઈએ. હવે કૂતરું આવ્યું પાછું. બિલાડો ગયો ને કૂતરું આવ્યું. તો ઉચ્ચૈમાં ભસ સુનક વરાક, ભવ ભવ માં કુરુ કાર્યવિહીન, વિમલા કુશલા સુમન મૃદુલા, પુત્રી મમ ખલુ નિદ્રાતિ. તો શું કહે છે આ શ્લોકમાં? તો કહે છે કે સુનક વરાક, એટલે એને સુનક વરાક મતલબ કે નાનું ગરુડિયું હોય, કૂતરું હોય, એની માટે વપરાયું છે. આપણને ખબર છે નાના ગરુડિયા બહુ બસે, એટલે આપણને કંટાળો લાગે. અને પાછા બહુ મોટે મોટેથી બસે, એટલે છોટા પેકેટ બડા ધમાલ એ રીતના. તો નાનું હોય પણ બહુ મોટે મોટેથી બસે, ત્યારે આપણને કંટાળો લાગે. તો કે છે ઉચ્ચૈમાં ભસ, અહીંયા ઉચ્ચૈહી વત્તા માં વત્તા ભસ, એ રીતના સંધિ બને. ઉચ્ચૈહી એટલે મોટેથી, માં એટલે કે નહીં, અને ભસ એટલે ભસવું. ઉચ્ચેથી એટલે કે મોટેથી ભસીશ નહીં. ઉચ્ચૈહી એટલે ઊંચેથી નહીં હો પાછું, એટલે કે ઊંચેથી ભસીશ નહીં, ના, મોટેથી ભસીશ નહીં. પણ સુનક વરાક મતલબ કે બિલાડા. ભવ ભવ માં આપણને ખબર કૂતરું ભવ ભવ કરતું હોય. માં ગુરુ એટલે કરીશ નહીં. કાર્યવિહીન એટલે કે કામ વગરનું. ઘણી વખત આપણે જોઈએ છે કે કામ વગરનું જ એ મોટે મોટેથી ભવ ભવ કરીને ભસતું હોય છે. આગળ કયું? વિમલા કુશલા સુમન મૃદુલા, પુત્રી મમ ખલુ નિદ્રાતિ. વિમલા મતલબ કે નિર્મળ, કુશલા મતલબ કુશળ અથવા તો હોશિયાર, અને સુમન મૃદુલા, સુમન એટલે અત્યંત અને મૃદુ એટલે કોમળ, અથવા તો સુમન નો અર્થ આપણે પુષ્પ પણ લઈ શકીએ છીએ, મતલબ કે ફૂલ જેવી કોમળ. પુત્રી મમ ખલુ નિદ્રાતિ, મારી પુત્રી ખરેખર સૂતી છે. એટલે અહીંયા ગાડી ગલુડી અથવા તો પુત્રાને એવું કહે છે
કે અરે ઓ ગલુડિયા મોટા અવાજથી ભવ ભવ કરીને કારણ વગરનું ભસીશ નહીં. નિર્મળ, હોશિયાર અને ફૂલ જેવી કોમળ મારી પુત્રી ખરેખર સૂતી છે. જો માં જોડે જોડે બેસી રહી છે દીકરીની, એને બગાડવાનું કામ કરે છે. આગળ ચોથા શ્લોકમાં આપણે જોઈએ કે ચોથા શ્લોકમાં કવિ શું કહેવા માંગે છે. તો ચોથા શ્લોકમાં હવે મચ્છર આયા. તો મચ્છર સૌથી વધારે ત્રાસ કરે. પહેલા કાગડાને ભગાડ્યો, પછી બિલાડો આવ્યો, પછી કૂતરું આવ્યું અને હવે આ મચ્છર આવ્યા. મચ્છરને તો મારવા જાય તોય અવાજ થાય અને દીકરી જાગી જાય. તો મચ્છરની વાત કરી કે રે રે મસક મા ગુરુ ગાનમ મા સ્પૃશ મા દસ રક્ત પીપાસો સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાતી. એટલે રે રે મસક, અરે ઓ મચ્છર. કેટલીક વખત આપણે કેટલાકને અકરાવા માટે બોલ્યા ઓ મચ્છર જેવો છું, બેઈ જતું તો ચંદમનો. લે આ એ અર્થમાં નહીં, પણ ખરેખર મચ્છર છે એ આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ. બરોબર? અરે ઓ મચ્છર મા ગુરુ ગાનમ. મા ગુરુ એટલે કે કરીશ નહીં, ગાનમ એટલે ગીત. પણ અહીંયા એનું ગીત એટલે જે ગણગણતું હોય છે ને મચ્છર. તમે લોકો અનુભવો છો કે જ્યારે મચ્છર આવે ને કાન આગળ ગુણગુણ કરતું હોય તો આપણે આમ હાથ કરીને એને ભગાડતા હોઈએ છીએ અથવા તો મારી નાખવાનો ટ્રાય કરીએ. તો એ અર્થમાં કહે છે કે તું ગણગણ કરીશ નહીં. મા સ્પૃશ. સ્પૃશ એટલે સ્પર્શ કરવો. જ્યારે મચ્છર આપણા શરીર પર આવીને બેસે છે એટલે એ સ્પર્શ કર્યો અને પછી ડંખ મારે. મા દસ એટલે ડંખ મારે અને ડંખ મારી શું કરે? લોહી પીવે. એ લોહી પીને તાજુ માજુ થાય અને આપણને બીમાર પાડે. એટલે મચ્છરોથી બચવા માટે હંમેશા સાફ સફાઈ રાખવી જોઈએ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું પણ કહ્યું છે. તો મા સ્પૃશ મા દસ પણ કેવું? રક્ત પીપાસો, લોહી પીનારો. લોહીનો પીનારો. ઘણી વખત બાળકો મમ્મી કહેતા હશે તમને લોકોને આ લોહીના પીનારાઓ છે, જપતા જ નહીં કે છે શાંતિથી. હા, એટલે આ મચ્છર એવા લોહીના પીનારા. એટલે શું કહે છે કે એ મચ્છર કારણ વગરનું ગુણગુણ કરીશ નહીં, સ્પર્શ કરીશ નહીં. મારી દીકરીને સ્પર્શ ના કરીશ, એને તું ડંખ ના મારીશ. અરે તું લોહીનો પીનારો છે, મતલબ કે લોહી તરસ્યો છે. એટલે કહેવાય કે અરે ઓ લોહી તરસ્યા મચ્છર, તું કારણ વગરનું ગણગણ કરીશ નહીં, મારી દીકરીને સ્પર્શ કરીશ નહીં, ડંખ મારીશ નહીં. સુદતી. સુદતી એટલે સારા દાંત વાળી. દાંત આવવાની શરૂઆત થઈ ગઈ હશે એટલે કહ્યું કે સારા દાંત વાળી. સુમુખી. મુખ એટલે મોઢું, તો સારા મુખ વાળી. શોભન ગાત્રી. શોભન એટલે સુંદર ને ગાત્રી એટલે અંગો, સુંદર અંગો વાળી. પુત્રી મમ ખલો નિદ્રાતી. એટલે આ શ્લોકમાં કહ્યું કે અરે ઓ મચ્છર કારણ વગરનું ગુણગુણ કરીશ નહીં, અરે ઓ લોહી તરસ્યા સ્પર્શીશ નહીં, ડંખ મારીશ નહીં, સારા દાંત વાળી, સારા મુખ વાળી અને સુંદર અંગો વાળી મારી પુત્રી ખરેખર સૂતી છે. તો આ ચાર શ્લોકોમાં કહ્યું પોતાની દીકરી જે સૂતી છે એના રક્ષણ માટે માતા બેસી રહી છે અને ક્રમશઃ કાગડાને, બિલાડાને અને મચ્છરને અને કૂતરાને ચારેયને ભગાડી મૂકે છે. જેના કવિ છે વિશ્વાસ. તો સુંદર મજાનું આ એક ગીત નાની દીકરી જે સૂતી છે એને સુવા માટે કોઈ ખલેલ ન પડે એની વાત કરી. અહીંયા કેટલાક શબ્દોના અર્થ આપ્યા છે જે આપણે જોડે જોડે સમજ્યા એ જોયા અને હવે કેટલું આપણે સ્વાધ્યાયની ચર્ચા કરી લઈએ. પહેલા પ્રશ્નમાં આપણને કહ્યું છે કે ઉચ્ચારણ કરવા શબ્દો છે એ ઉચ્ચારણ કરવું જરૂરી છે, કારણ કે સંસ્કૃત ભાષા જે છે એ આપણે બોલતા શીખવું હોય તો આવા નાના નાના શબ્દો જે હોય એનું ઉચ્ચારણ કરતા રહેવું જોઈએ. કે નિદ્રાતી, શ્રાંતા, ક્લાંતા, સ્નિગ્ધા, મુગ્ધા, ઉચ્ચૈહી. આ બે જે ટપકા છે એ વિસર્ગના ટપકા છે, એનું પણ ઉચ્ચારણ થાય. જેવો શબ્દ એ રીતના એનું ઉચ્ચારણ થાય. તો ઉચ્ચૈહી, મૃદુલા, સ્પૃશ, શોભન ગાત્રી. તો આ ઉચ્ચારણ કરીને આવા શબ્દો પણ વધારે શીખી શકાય છે. પ્રશ્ન 2 છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પણ આપણે આ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં જ આપવાના, કારણ કે પ્રશ્નો પૂછાયા છે સંસ્કૃતમાં. તો પહેલો પ્રશ્ન છે કે પુત્રી કિમ કરોતિ. શું થાય આનું ગુજરાતી શું થાય પ્રશ્નનું? પુત્રી કિમ કરોતિ. પુત્રી એટલે દીકરી, કિમ એટલે શું અને કરોતિ એટલે કરે છે. તો પુત્રી શું કરે છે? તો ગુજરાતીમાં જવાબ તો બહુ સરળતાથી આપો કે પુત્રી સૂવે છે.
પણ સંસ્કૃતમાં જવાબ આપવો હોય તો પુત્રી નિદ્રાતી. શું આવશે જવાબ? પુત્રી નિદ્રાતી. બીજો પ્રશ્ન છે કર્કશઃ કંઠઃ કસ્ય અસ્તિ. કર્કશ એટલે બહુ કર્કશ અવાજ જે છે, કકરો કકરો અવાજ આપણે એને એવું કહી શકીએ. અને કંઠ ગળું, તો કઠોર ગળું અથવા તો કઠોર અવાજ. કસ્ય એટલે કોનો અને અસ્તિ એટલે છે તો કઠોર ગળું અથવા તો કઠોર અવાજ, જે કાનને ન ગમે એવો અવાજ કોનો છે? કોનો છે? બિલાડાનો? કૂતરાનો? ના, કાગડાનો. કોનો છે? તો એ જવાબ આપણે લખીએ કર્કશઃ કંઠઃ વાયસસ્ય અસ્તિ. ષષ્ઠી વિભક્તિનો ઉપયોગ કરવો પડે, સ્ય લાગે એટલે કાગડાનો સંબંધ દર્શાવે છે કે કાગડાનો અવાજ કર્ણપ્રિય નથી. તો કર્કશઃ કંઠઃ વાયસસ્ય અસ્તિ. ત્રીજો પ્રશ્ન બિડાલઃ કિમ કરોતિ. બિડાલઃ એટલે બિલાડો અને કિમ એટલે શું ને કરોતિ એટલે કરે છે. બિલાડો શું કરે છે? તો બિલાડો મોટે મોટેથી મ્યાઉ મ્યાઉ કરે છે ને, તો ઘોર વિરાવમ મ્યાઉ મ્યાઉ કરોતિ. બિડાલઃ ઘોર વિરાવમ મ્યાઉ મ્યાઉ કરોતિ. ભૌ ભૌ કહ વદતિ. તો ભૌ ભૌ કોણ બોલે છે? કહ એટલે કોણ અને વદતિ એટલે બોલે છે. તો ભૌ ભૌ કોણ બોલે છે? કૂતરો. તો સુનક વરાક હતું ને, તમે સુનક વરાક લખી શકો કે સુનક વરાક ભૌ ભૌ વદતિ. છેલ્લો પ્રશ્ન કે માતા મસકાય કિમ કથયતિ. માતા મસકાય એટલે કે મચ્છરને કિમ કથયતિ મતલબ કે શું કહે છે? તો માતા મચ્છરને શું કહે છે? અડીશ નહીં, ડંખ મારીશ નહીં, મારી પુત્રી સૂતી છે. તો માતા કથયતિ મા સ્પૃશ્ય મા દસ રક્ત પીપાસો મમ પુત્રી નિદ્રાતી. બરાબર? એ રીતના પ્રશ્નોના જવાબ આવે. જોડકા જોડો છે વાયસઃ. તો વાયસઃ શું કરે છે? ચલો વાયસ એટલે કાગડો. તો શું આવશે જવાબ? 2 નંબર. તો કર્કશ કંઠઃ. બિડાલઃ એટલે બિલાડો. બિલાડો શું કરે છે? 3 નંબર પર જવાબ છે મ્યાઉ મ્યાઉ કરે છે. સુનક વરાક એટલે ગલુડી અથવા તો કૂતરું. તો શું કરે છે? ભાવ ભાવ કરે છે. અને પુત્રી શું કરે છે? તો પુત્રી નિદ્રાતી. પુત્રી સૂવે છે. અહીં આગળ આપ્યું છે પ્રશ્ન 4 કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે લખો. આ પંક્તિઓ લખવાનું કે જેથી સંસ્કૃત લખવાનો પણ મહાવરો સારો બને. કે સુંદર શયને સુખમય વસને, ઉચ્ચૈર્મા ભસ સુનક વરાક, મા સ્પૃશ મા દસ રક્ત પીપાસો, ને સુદતી સુમખી શોભન ગાત્રી. અહીંયા કેટલીક પ્રવૃત્તિઓ આપી છે કે જુદા જુદા પક્ષીઓ તથા પ્રાણીઓના સંસ્કૃત નામ અને એમના અવાજોની યાદી બનાવો. આ તમારે નોંધ માટે તમારી નોટમાં લખવાનું. હવે આ એક પ્રકારનું હાલરડું હતું. આવા તમારી આજુબાજુમાં આવા કોઈ હાલરડા ગવાતા હોય, બરોબર, તો એ ભેગા કરી અને એની સ્પર્ધા પણ આપણે રાખી શકાય. હતો હું સૂતો પારણે, ખમ્મા વીરાને જવું વારણે. આવા ગીતો મેળવી અને એનું પણ જ્ઞાન કરો. અને અહીંયા છેલ્લે એક આપ્યું છે જ્ઞાતવ્યમ. જ્ઞાતવ્યમ મતલબ કે જાણવા જેવું. અહીં આગળ તમને કેટલાક સંસ્કૃત શબ્દો ને એની સામે એના ગુજરાતી અર્થ આપેલા છે, જે કેટલાક પશુ પક્ષીઓના નામ છે કે આપણે જાણવા જેવું. તો જો કુક્કુટઃ. કુક્કુટઃ એટલે શું કહેવાય? એને કુકડો કહેવાય. કૌશિકઃ. કૌશિક એટલે ગુવડ. કે ભાઈ હવે કોકનું નામ કૌશિક હોય પાછા ગુવડ ગુવડ ના કરતા એને. ગૃધઃ મતલબ ગીધ. ટિટ્ટિભઃ એટલે ટીટોળી. તિતિરઃ એટલે તેતર. સારિકા એટલે મેના. ચક્રવાકઃ એટલે ચકોર. બકઃ આ તો શબ્દ ભણવામાં આવે છે એટલે ખ્યાલ છે, બગલો. સેનઃ એટલે બાજ. ગોપતિ એટલે કે સાંડ. ગંડકઃ એટલે ગેંડો. ચિત્રકાય એટલે ચિત્તો, ચટાપટા હોય એટલે. મહિષઃ એટલે પાડો. મેષઃ એટલે ઘેટું. વરાહ એટલે ભૂંડ. વૃકઃ એટલે વરુ. હરિણઃ એટલે હરણ અને ભલ્લુકઃ એટલે રીંછ. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દોની પણ જાણકારી મેળવવી જરૂરી છે. આપણા ઘણા પાઠમાં આવી રીતે જ્ઞાતવ્યમ આવે છે, એ પણ આપણે સમયે સમયે સમજતા રહીશું. તો સુંદર મજાનું એક હલરડાના રૂપમાં પદ્ય
પદ્ય આપણે સમજ્યા. તમે બધા જ સારી રીતે આનો અભ્યાસ કરજો. જ્યાં પણ તમને કોઈ મુશ્કેલી લાગે ત્યાં અમને કોમેન્ટમાં તમારો પ્રશ્ન જણાવજો. અમે એનું સમાધાન જરૂરથી કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.